દોસ્તો આ નામ વંચાય છે ને પટેલ રેસ્ટોરન્ટ આપણા જ બેલીની ધાંગધ્રામાં છે અને ચાલો હું તમને એમને મળાવ પટેલ રેસ્ટોરન્ટ શુદ્ધ. દોસ્તો કચ્છમાં જવાનું આપણે બધાને વારે વારે થાય અને આપણો જ બેલી હિતેન કિશોરભાઈ વાસાણી એને ધાંગધ્રા ખાતે એટલી સરસ મજાની રેસ્ટોરન્ટ કરી છે. અને પહેલાં મેં કીધું ભાઈ વિડીયો ત્યારે બનાવું કે જ્યારે એનો સ્વાદનો તડકો મને પસંદ પડે અને પછી મારા બધા પાટીદાર ભાઈઓને પસંદ પડે. અને એવું સ્વાદિષ્ટ ભોજન છે. અને એ ભાઈ મને બેસતા વેત પહેલાં મને ચેક કર્યો ફેસબુકમાં અને પછી કીધું ભાઈ તમે એ છો? મેં કીધું અમે એ જ છીએ. અને ત્યારે મને વિચાર આવ્યો કે આટલું સરસ ભોજન તમને બધાને લાભ મળે. ચાલો આપણે હિતેશભાઈ સાથે પરિચય કરાવું તમને. હિતેનભાઈ આપ કચ્છમાં ક્યાંના છો? અમે સાયરા યક્ષ. ઓકે. અને આપની નોખ પપ્પાનું નામ? પપ્પાનું નામ કિશોર ગોપાલભાઈ પટેલ. નોખ છે વાસાણી. વાહ. અને ધાંગધ્રા ખાતે કેટલા વર્ષોથી રહો છો? ધાંગધ્રામાં આપણે 30 થી 35 વર્ષથી છીએ છેલ્લા. ઓકે. અને આપે આ જે રેસ્ટોરન્ટ ચાલુ કરી છે કેટલા ટાઈમથી કરી છે? એ આપણે નવેમ્બર 23, 2022 એ ચાલુ. અને અહીંયા આવવું હોય તો કઈ રીતે અવાય બધાને? બધાને આવવું હોય તો લોકેશન ગૂગલ સર્ચમાં છે આપણું લોકેશન, તમે સર્ચ કરી શકો. પછી અમારા કચ્છ જે ન્યૂઝમાં છે ઓકે બધા ગ્રુપમાં એમાં બી સર્ક્યુલેટ થાય છે અમારું બધું. ઓકે. પણ ગૂગલ સર્ચમાં પટેલ શું લખવું પડે? પટેલ રેસ્ટોરન્ટ કચ્છવાલા. અચ્છા, પટેલ રેસ્ટોરન્ટ કચ્છવાલા ધાંગધ્રા. હા, ધાંગધ્રા. ઓકે. તો અહીંયા આગળ આવી જશે ને બધા? તો લોકેશન મળી જશે. હવે તમને જરાક એમનો સ્વાદ જે છે ને એ પણ હું તમને ચખાડું છું. દોસ્તો આ સબ્જી જે છે ને એ લસણિયા બટાકા છે. જો તો કેટલી સરસ મજાની દેખાય છે. સાથે આ સરગવાનું શાક, આ તમને સરગવું દેખાય છે ને, આ છે ને, વાહ. અને આ દાળ ભાત અને આ ડીશ છે. પણ એમની સ્પેશિયાલિટી એકવાર હું પૂછું છું અમને, ભાઈ તમારી અહીંયાની સ્પેશિયાલિટી કઈ આ વાનગી વખણાય એમ? અમે 3 વસ્તુ અહીંયા આપી છે. કાઠિયાવાડી છે, પંજાબી છે અને ચાઇનીઝ. હવે કાઠિયાવાડીમાં તમે વાત કરું તો અમારી સ્પેશિયાલિટી છે કાઠિયાવાડી લાજવાબ. ઓહો. લસણ કાજુ મસાલા. વાહ. મકઈ મસ્તી વેજ. મકઈ મસ્તી અને મીડિયમ સ્પાઇસીમાં ખાવું હોય તો વેજ હરિયાળી, ચીઝ મેથી લસણ, સેવ મેથી લસણ. વાહ વાહ. દહીં તિખારી છે. અને સ્પેશિયલ છે અમારું બાજરાનું ચૂરમું અને કચ્છી ખીચડી. બાજરાનું ચૂરમું અને કચ્છી ખીચડી એટલે આપણી મગ ચોખાની. વાહ વાહ વાહ. કોઈ પણ અહીંયા આવશે તો એના માટે તો આ અદ્ભુત નજારો થશે. અને આ એક જરાક એક કોળિયો હું ટેસ્ટ પણ તમને કરીને બતાવું. તમે અહીંયાની વાનગી ટેસ્ટ કરીને બતાવે છે. બોલો કેવી છે? વાહ. આમનો રિપોર્ટ જોઈને તમને બધાને, પાટીદાર પરિવારને હું તમને બધાને ભાવથી રિક્વેસ્ટ કરું છું, આપણો બેલી આપણી રેસ્ટોરન્ટ જ્યાં ત્યાં આપણે રોલતા આવીએ એના કરતાં જેવું જોઈએ, જે સ્વાદનું જોઈએ અને આપણો દીકરો બનાવતો હોય પછી બીજે ક્યાં જવાની જરૂર હોય? કદાચ અડધો કલાક લેટ પણ થાય ને તો એ મગજમાં નક્કી રાખજો કે ધાંગધ્રા આપણા વાસાણીનો દીકરો હિતેન અહીંયા બેસે છે અને એના ભોજનનો સ્વાદ મીઠો મધુરનો પાછો શું કહે છે ખબર છે? કે બાજરીના રોટલાનો ચૂરમો. વાહ. અને બીજું વઘારેલો રોટલો અને આપણી કચ્છી ખીચડી. વાહ. તમે કોઈ આપણા પાટીદાર પરિવારને રિક્વેસ્ટ કરવા માંગતા હોય? બધાએ માઓ, દીકરીઓ, ભાઈઓ, બહેનો બધાને એવું નિવેદન છે મારું કે આ રૂટમાં જાતે ક્યાંય બીજે જવા સિવાય આપણા રેસ્ટોરન્ટ છે, તમે આવો. તમારો સ્વભાવ સારો છે ને, બધાને ભાવથી બોલાવશો ને? બધાને ભાવથી બોલાવશો. આનામાં શું છે, તમે પછી સ્વભાવ કાઢો કોઈ મારું નામ ન બગડવું. નહીં બગડે એમ ને. બહુ ભાવથી પ્રેમથી બધાને જમાડજો. કચ્છી છું, કચ્છી મીઠા જોઈએ. હા બરાબર છે. અને રસોઈમાં પણ તમે એવું શુદ્ધ અને સાત્વિક જમાડજો કે બધાને બહુ મોજ પડે. ખૂબ ખૂબ ધન્યવાદ હિતેનભાઈ, અને ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર પાટીદાર પરિવારને. થેન્ક યુ વેરી મચ.